नमस्कार। विषय सामाजिक विज्ञान धोरण 8 पाठ 1 धार्मिक सामाजिक जागृति भाग 1 धार्मिक सामाजिक जागृति 19મી સદીમાં ભારતીય સમાજ અંધશ્રદ્ધા અને વહેમો, અજ્ઞાનતા, કુરિવાજો, જ્ઞાતિ પ્રથા જેવા અનિષ્ટોથી ચુંગલમાં ફસાયેલો હતો. સંકુચિત અને કુપમંડુક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદતર હતી. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથા, વિધવા વિવાહ નિષેધ વગેરે જેવા કુરિવાજો વ્યાપેલા હતા. પાશ્ચાત્ય સંસ્કૃતિને કારણે આવા અનિષ્ટોને દૂર કરવા 19મી સદીમાં નવજાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારણા આંદોલનો શરૂ થયા. આમાં રાજારામ મોહન રાય પ્રથમ હતા. રાજારામ મોહન રાયનો જન્મ ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. રાજારામ મોહન રાયનું લગ્ન બાળપણમાં થયું હતું. વળી તેમના ભાઈનું અવસાન થતાં તેમના ભાભી સતી થયા હતા. આ ઘટનાને રાજારામ મોહન રાયને ખૂબ અસર કરી હતી. તેમણે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધપીતી કરવાનો રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ કર્યો અને એ માટે આંદોલનો ચલાવ્યા. તેમણે ઈસવીસન 1821માં બંગાળામાં સંવાદ કૌમુદી અને ઈસવીસન 1822માં ફારસી ભાષામાં મિરાત-ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા હતા. ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. રાજારામ મોહન રાયે કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી. તેમણે અખબારી સ્વાતંત્રતા, વાણી સ્વાતંત્રતા, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્રતા, કારોબારીમાંથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારની ભલામણ કરી. રાજારામ મોહન રાયે સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી હતી. તેના પરિણામે ઈસવીસન 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. આમ રાજારામ મોહન રાયે 19મી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની સામાજિક, ધાર્મિક અને રાજકીય ચળવળોનો પાયો નાખ્યો. દિલ્હીના બાદશાહે પોતાની જાગીરી હક અંગેના કેસ બાબતે રાજારામ મોહન રાયને ઈસવીસન 1830માં ઇંગ્લેન્ડ મોકલ્યા. ઈસવીસન 1833માં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું. બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો. હિન્દ ધર્મના જડ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને દૂર કર્યા. દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં સનાતન ધર્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે નાની વયે મૂર્તિપૂજા અને કર્મકાંડની બિન ઉપયોગિતા સમજાઈ અને તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો અને 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો. સંન્યાસ લઈ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો. તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા. તેમણે લોકોને વેદો તરફ પાછા વળોનો બોધ આપ્યો. તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી. તેમણે જણાવ્યું કે વેદોની મૂર્તિપૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, સતી પ્રથા, અસ્પૃશ્યતા ઉલ્લેખ થયો નથી. તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો. તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા હતા, તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા. દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી. ઈસવીસન 1875માં લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન ને ગુજરાતના આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો. તેના પરિણામે ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું. આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી, જેને કારણે પરધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા લાવવા માટે પ્રથમ દ્વાર ખુલ્લા મૂક્યા. સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાને પ્રવૃત્તિઓ ચાલુ રાખી. સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902માં હરિદ્વાર કાગદી ગુરુકુલ સ્થાપ્યું. આ ઉપરાંત ગુજરાતમાં બરોડા આર્ય કન્યા વિદ્યાલયની શરૂઆત કરી.
જેમાં શ્રેષ્ઠ શ્રમ, સંયમ અને ચારિત્રના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું. રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મોમાં સત્યને પામનાર સંત અને સુધારક હતા. તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો. તેમને બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો. તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વર કાલી માતાના મંદિરના પૂજારી હતા. તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. તેમના શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા. કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારકો સાથે તેમની મુલાકાત થઈ હતી. પાશ્ચાત્ય અસરોમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિઓમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ હતી. સ્વામી વિવેકાનંદ. નરેન્દ્ર દત્ત. સ્વામી વિવેકાનંદ ઈસવીસન 1863-1902 સુધીનો સમયગાળો. નરેન્દ્રનાથ દત્ત નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. રામકૃષ્ણે નરેન્દ્રની જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરી. નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા. સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનનો તેઓએ ઊંડો અભ્યાસ કર્યો હતો અને આથી તેઓ ઊંડા અભ્યાસી બન્યા. સ્વામી વિવેકાનંદ લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમજ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો હતો. તેમણે ભારતમાં યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃતિ કરી. તેમણે 1893માં યુનાઇટેડ સ્ટેટ્સમાં શિકાગોમાં ભરેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી અને તેમાં તેમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી. ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરી ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો. તેઓ ભારતીય સંસ્કૃતિના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા. તેમણે ભારતીયોને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તેનું સૂત્ર આપ્યું. સ્વામી વિવેકાનંદ ઈસવીસન 1897માં પોતાના ગુરુના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી. આ મિશનને વિવિધ કાર્યો દ્વારા માનવ સમાજ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો. રામકૃષ્ણ પરમહંસ જીવનમાંથી પ્રેરણા મેળવી જન સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રનો મિશન અમલ કર્યો. દેશમાં શાળાઓ ખુલી શિક્ષણ આપવાનું અને દવાખાનું દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે. આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે. હવે આગલા વિડીયોમાં આપણે આગળની વિશેની માહિતી મેળવીશું.